मेरे को दे, नहीं देगा क्या माँ कानन बंदी थी तो खटको રાખો જલદાર એવું નહીં નાચવાનું કોકની નજર લાગે સોરી ખાલી દહીં લેવા પપ્પાએ 500 રૂપિયા આપ્યા હતા છૂટા નતા તો જીતી જઈ રહ્યા ખીજાવશે અમોન ખીજાવશે કે પણ અંદર બહુ થાય ચમકા ને અમુક આરસીબી વાળા છે ને So hey guys, good morning. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય માતાજી. શરદી થઈ ગઈ ભાઈ અને શેકો આવે છે. હાલ લઈને આવ ને શેકો ને એવું ચાલુ થઈ ગયું ભાઈ. રાતે પાછો વરસાદ પડે. ઊંઘી રહેતું ને તેઓ ભમ ઉપર છોટા પડવા મળે ને તો ઉઠીને સીધા નેચા લાગે એના કારણે જ શરદી થઈ ગઈ. શેવો બધા બહાર જ છે. ચીપાબેન ગુડ મોર્નિંગ. શરદી થઈ ગયું મને ભાઈ શેકો ને એવું ચાલુ થઈ ગયું. ઓહો મારો મિત્ર ઉઠીને આવ્યો ભાઈ. ગુડ મોર્નિંગ. એકલો આવ્યો ને અચ્છા વાહ ભાઈ વાહ. હા બીક નથી લાગતી ને તને ભાઈ? એને બીક નથી લાગતી હો ભાઈ, નથી લાગતી. ચો હેડી તું કોને પીવા મારા અંગત ચમ આયા? ગુડ મોર્નિંગ અંજુ પિયા પાણી પીવડાવો. હા તાપ 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 નહીં તાપ થઈ જવાય સર. બોલો એ નોકરી જતો રહ્યો. દીપા બેની વણા કોમે લાગે. અરે ભાઈ બંધ ગુડ મોર્નિંગ. જય માતાજી. આ વરસાદ ખોટું લાવ્યા તમે રાતે હો ભાઈ. તમે પાડો મને શરદી થઈ ગઈ. લે આ હું તો છું ઊંઘેલો આમ લપાઈ ને પેલા કોબરા અને ધબ 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 સોટા પડવા આવું આવ્યું તો હું તો ઊભો થયો. એવું ઠંડુ ઠંડુ લાગે ને તો હું તો કોબરો ઉઠીને ઉઈ જઈએ સીધો. તું એ અંજુ પી જીતી હું તો જબ્બર લપાઈ હોઈ ગયો. પછી આ તો વધારે ચાલુ થયો ને ગાય ગામ ગોદરો અંદર મૂકીને આ તો બધો ખાયેલી વરસાદ પરંતુ હોય પેલું હું ઊંઘમાં હું એ પપ ખાઈ લીધો થોડું પાલ બોલો લાવ્યો તો ને તે આ બધો જોઉં તો તું દોડ કરે પણ એમ ના કે ખાટલા અંદર લે સીધો હું તો નેચાઈને હોઈ જ ગયો. એ તને દૂધ તેને હા ને ચા દૂધ પીવડા અમારા આરુભાઈ તો નહીં બહેન હોઈએ જ પાછા. પેલા મોડો તો કોઈ ઠેકાણો ના હોય, સિંહનો ઠેકાણો ના હોય. ગુડ મોર્નિંગ મની બેન. ગુડ મોર્નિંગ. અરે એતા તો જો પલોઠી જ વાર દે. ગુડ મોર્નિંગ જતું જ નહીં પલોઠી વારવાનું. સેવા ગણપતિ સેવ તું હવે બ્રશ કરું. અચ્છા ગણપતિ ઉંદર ન પેલું હરણ હીરો ડાયમંડ. વાઘ આવ્યો વાઘ સેવો છે અંદર ખાવી લે જીમુડા જતો રહ્યો. કોણ આવી તને? હા બાપા ગુડ મોર્નિંગ. બેસવું નાખવા નાખી આવો એટલે આપણા ઓલે સેવો બફાઈ છે. મારા એકલા ઓલે જ નહીં પણ બધા ઓલે. યસ એવું જ ને કાચી ખાવાની મજા આવે. કોઈ થાય એવું હા અમે તનું બે હરખા મેગી અનગોઠેબલ. તું જોઈ રહ્યો હા જાદુ દેખાય છે. ચો જાદુ દેખાય છે. લેડો રેડી સુટીજી. ઓહો કરજે ફરીથી.
એ સૂટી જઈએ જાદુ કરો વાહ ભાઈ વાહ ડુડુન તે ને એ ધૂમ દી ધૂમ ગાના મને આગળ નહીં આવડતું ગાના સારું બોલો કાકો જાય પછી કાકો શું કરે જેવું જોજે વાંક ગોટતા જ નહીં શું કલા હા તો टूटी जी क्यों मेरे को दे नहीं देगा सारू अरे भाई आहा ए अरे भाई ये भयो आ दुदुम तो ચોરિયાલો નહીં યાર ભાઈ મને કોઈ ચોરિયા તો ભાઈ બોલો છે હા હાથ નહીં હારા ગોરો નુસ્તો ચાલશે કઈ લે હે આ ચોરિયા ના બનીસા કોણ માર માસી મને ચોરિયા હતી ને નહીં ચોરિયા થી બહુ જોર આવો કોમ કરવાનું કોમ કરવા દે એવું કે છે આ જો હાથ ધોતા મમ્મી હાથ ધોતી આવે પછી ચોરી આવશે મમ્મી તને નહીં કે તના એકલ લાય તના મેગી ખવડાવ ઘરે થેન્ક યુ સો મચ વેલકમ ઘરે મેગી આરુ ભાઈ હવે ખાઈ લઈએ સો ભાઈ હવે હું જાઉં છું મેચ રમવા અમારા ગોવાળા મેચ રાખી છે એમના જોડે બધા પહોંચી જાય હું હવે જાઉં છું ખાઈ ભાઈ માર ભાઈ બંધ હા એવું ના કરાયો ભાઈ કિસી જુગાર છે ભાઈ જો ટોપી પહેને જોઈ લઈએ ને અહીં હુકવી દીધી એટલે હુકાઈ જાય ભાઈ જીપુરા તો રમવા જાય એવું મન રમવા બોલાય એ જ નહીં એમ કહેશે બરોબર ભાઈ હું રમવા આવ્યો હતો અને મારા દખી મેચ નથી રમાતી તે મને ના રમાડ્યું કે તું ના રમે અને અંશાને રમવા મળ્યું અંશા એક છક્કો ચોક્કો મારી દીધો ઇજ્જત તો બની જ તારી હો થોડી ભાઈ છક્કા ચોક્કા પહેલા જ બોલે એક સાઈડ છક્કો મારી દીધો 2 વાગવા આવ્યા મને રમાડ્યો નહીં હવે શું કરીશું તાર પેલા કે રમવું નહીં કે તને ના પાડી હતી આમ ત્યાં ટેકવામાં પૂછડો પણ અંશાને રમવા મળી ગયું તે અંશાએ રમી લીધું પણ હારી ગયા હવે જઈશું અમે ઘેર ભાઈ ખાવાનું બાકી છે મેચ રમવાની તો નથી પણ તું એ રમી દીધી પહેલી ઓવર નાખવા મળી જ પહેલો બોલ તો ભાઈ હવે જઈએ છીએ ઘેર 4 વાગ્યા બેટિંગનું તો ઉતાર્યું નહીં ફોનમાં ચાર્જિંગ નહીં એટલે ઉતારી નહીં અને હારી ગયા હવે જઈએ છીએ અમે ઘેર મૂન માર ભાઈ બંધ હા ટેંગો જે ભાઈ કે અરે ભાઈ આવી ગયા તા પૈસ્યો હે પૈસ્યો નહીં કઈ પપ્પાને હાથ પગે નહીં દેવા બાઇક ઉપર ઉતરે ને એ નાખી દીધા લઈ લે મમ્મી જો બધા નાખી દીધા આવું કરવાનું ભાઈ શરદી થઈ ગઈ પણ શોકો તો સખરો રહેતો જ નહીં શીખીને તો ઊંઘવા જ નહીં દેતો નાના જેવું વાત શરદી ચીકમ બીકમ લેતા અરે પણ પપ્પાને હાથ પગ તો ધોવા દે લે તીતી જોવા લઈ જાય ચાલી બધી આવી હજુ પેલી આવી ગાઈસ જો વાગી જશે 7 સવા 7 થઈ જશે આ ખાવાનું બનાવવાના બદલે ખાટલામાં ચડીને બેસી જઈએ બે મોટો શું કહું મનીષા હા કૈલી બેની બનાવીશ ચલો તમને બતાવી દઈએ ખીચડી અને શું મેલ્યું છે બીજું બટાકા આજે કોક અલગ પ્રોગ્રામ છે તો બનાવે છે 2 ચૂલા પર એકમાં મેં છે ખીચડી એકમાં છે બટાકા હાય ગાઈસ
જો અમે શું કરીએ હે મને સાથે બટાકા ખોલીએ ચમ ખોલો મને એમ પૂછતી હતી એરી મમ્મી બટાકા બાફે શું બનાવે શું બનાવીશું આતા તો બરિયાળીનું દાદા હે એટલે કશું થાય નહીં પણ અમે આલુ પરોઠા બનાવવાના જોઈએ ફરી ખબર આના કાકડી ચોઈ લાયા ખબર એ ખબર પણ મને ખબર નથી ઘેરના ઘેર હતી શું ઊંઘતી હોય તો બપોરે ઊંઘી જાય હે બોલ તું જોઉં તો તારા બબે જત્યા કરના આ હે તા બહુ ઊંઘ હા એ તો ખાવાય નહીં હોતું ક્યાં માં કાનાને બંધી દીધો આ કઈ લે હવે દુસું મારે બંધી દીધો જો તે ગોટ મારી હે તમ બંધી દીધો બહુ મસ્તી કરતી હતી એટલે ને એમાં તો છોકરો તાપ થઈ ગયો બાપ હું તો બટાકા ફોલતો આવ્યો હાય લડ્ડુ ગોપાલ સોરો મખણ નહીં ખાય હવે પરેશાન નહીં કરો કઈલી માં છોકરાના હા હેરો વાયરો બેટા સો ભાઈ હું તો ઘેર આવ્યો સીધો ચા બાપી ડાયરેક્ટ ખોઈ ગયો તો હાલ ઉઠીને સીધો નહીં લીધું નહીં પાછો વ્લોગ ચાલુ કરું છું અને વ્લોગ બહુ લાંબુ થયો છે નહીં બાપા બા તને શું વાતો કરો કોને બંધી તને ને કોને બંધી દીધી હતી ચેક કરના હું હોઈ ગયો તો તાના કાના એટલે હું તને બંધી દઉં લે કાના ટોપલો જઈને અરે શું બને છે ભાઈ સુકી ભાજી ઓહો સુકી ભાજી બનાવ આ તો ભાઈ ફાઇનલ મેચ છે અંદર જોવાય છે ચાલુ છે આરસીબી ગુજરાત સપોઝ ગુજરાત નથી કરવાનું પણ આ તો મેચ ગમે તે જીતો કાકડી અને બટાકા એ જો હેડ્યા તમે જો હેડ્યા શું લેવા હાબુ લેવા તો હતા હા ને હાબુ તને આવે હા એટલે તને તું એ જાઉં સ્પાઈડરમેન હા બતાવી હે ઓ હા ઓ બીજું દેખાડો જલ્દી ફાસમ ફાસ બીજું દેખાડો કાંઈક ગામ ખટકો રાખો જરૂરદાર એ હા ભાઈ તમે કાનાને બૂટ પહેરાઈને તમે લઈ જાઓ ગોમમાં ઓકે આવશે ના આવશે ના પાડ ના જો તાપ થઈ ગઈ ના ભાઈ હું લેવા ના પાડીએ નહીં તને હું લેવા ના પાડું મારે તો આબુ જ છે ને તમને ભાર કરવું કે જે ડાન્સ કરું તું એવું નહીં કરવાનું ચમનો ડાન્સ કર કદી એક વાર તું દુડી ધમ ધમ એવું કરું એવું નહીં નાચવાનું કોકની નજર લાગે સોરી પછી કે ઓમ કરી એવું નહીં કરવાનું ને કે બબુને નહીં લઈ જતો ને શું કીધું વિક્રમ આવ્યો ભાઈ ઓ બોલાનો વિક્રમ હા વિકો આવ્યો વિકો ચો છે માછલી હું તો માછલી તો કશું નહીં તો માછલી કરું છું તું યાર આમ રોડ ઉપર ના ફરે જા ચલો એ અલે હરકું તો કરી યાર તું એ યાર જો પડો જો પછી ઓમ કરે છે ઓમ સૂકી ભાજી બને છે ભાઈ સેવો બનાવી આજે ફરીથી સેવ બનાવી કાલની છે ઓવે એમ હું કહું થોડી ડીશ બન્યા પણ બટાકા અને મસાલો મિક્સ કરી બન્યા પણ ઓકે ડીશ અંજુ ડીશ લાઈને માં બોલ
જાને મારે કોમ છે જા લાઈવ ફાઇનલ કોણ જીતા ગુજરાત પાકા ગુજરાતી એટલે ગુજરાતી સપોર્ટ ગુજરાતના પ્લેયર એટલે ગુજરાતને જ સપોર્ટ કરવાનો પછી આ તો મેચ કહેવાય એ રોમાયણ હા બચી ગયા 2 વિકેટ પડી પણ જીતશે ગુજરાત કોણ જીતશે અંશા આરસીબી નહીં ગુજરાત આરસીબી નહીં ગુજરાત અંજુને ડીશ માંગી દે છે ડીશ આલી મને ગોડી નહીં હે શું કહેવાનું એને મારા લો બનાવો હેડો ઓકે બહુ નહીં થોડાક આલો બસ બનાવી દેવો મસાલો નાખો બધું નાખો બધું હા ખાલી જોવા કઈલી માસી મસ્ત લાગો ભાઈ હવે બેઠા મેચ જોતા જઈને ખાતા જઈશું સ્પાઈડર ક્યાં ગયો આવ્યો સ્પાઈડર કારું લીધું તો ઓલે અને તમારે પપ્પા જબ્બા બોલી પપ્પાએ તમને 500 રૂપિયા હું લેવા આવ્યા તમને હા અને હું લઈને આવ્યા 500 પૂરા કરીને આવ્યા ખાલી દહીં લેવા પપ્પાએ 500 રૂપિયા આપ્યા હતા છૂટા નતા તો આને 500 નોટ જ પૂરી કરી નાખી ક્યાં તું બી ગુંડા હા એવું તમે 500 વાપર્યા ખાલી દહીં લઈને અત્યારે તો કેટલા લીધા પેલા પેટીના 380 બીજું ઉપર હું લાયા હા 2 ભેગા લાવે તો ચાલશે ભલે વપરાય પણ પૈસા પા હાલ જો અરે માલો સ્પાઈડર અરે કોઈ નહીં તા એવું બરાબર માઈ કાકા ખાય ખાઈ જીજો આવું કરવાનું નહીં હાલવાનું મને હારું ભાઈ તારી તો તું કહી જો હું ને ચોકોબાર લાવી ખાઈ મારો એટલે હું ખાઈ જાય હો ને તો ખાવાનો ચોકોબાર તો હું લેવા જ નહીં જતો હો ને મિનીનો ઈ ઉપાડો નહીં ઉપડાતો લે આવી ઉભી રે મિની ઉભી રે મને વાત કરવા દે ને તું તો વાત કરવાની હજી કર જા તાર ભાઈ ખાવા બે ડિસ્કસ એવું થાય છે કે મને અંજુ એમ કહે છે તું તો આરસીબી વાળી નહીં તો અંજુ કે આપણે ગુજરાત વાળા ફેવરેટ છે એની સીએસકે પણ આપતા ગુજરાતને સપોર્ટ કરે છે ગુજરાતની ટીમ સપોર્ટ નહીં કરું બાકી બધી ટીમ ને કરું અને ભાઈ એકલા આલુ પેલું કહેવાય આલુ પરોઠા બન્યો છો અને સૂકી ભાજી બી બની શકે સૂકી ભાજી યસ બ્રધર સૂકી ભાજી આપો આલુ પરોઠા તો સર ઓકે થોડા હાલ ને તાની યાર ઓકે થોડા હાલ ના હો બસ ખાલી કાઈ કરવાની શું થયું કોણ હારી જી हारी जी भाई गुजरात हमारा मेरे को तो रोना आ गया हाँ मेरे को तो रोना आ गया रोना आ गया आरसीबी वाला बच्चा नहीं पा ઓ પાછા એ ચિત્ર ને અમારા ટીમમાં 2-3 જણા છે અમારે ભાઈ અમારા ગ્રાઉન્ડમાં છે 2-3 જણા આરસીબી સપોર્ટ કરવા આવે પણ બીજું કોઈ જ નહીં ગુજરાત વાળા સીએસકે વાળા જ હતા તો જીતી જઈ રહ્યા ખીજાવશે અમોન ખીજાવશે કે સલંગ 2 વર્ષ હવે કોઈ નહીં આવતા વર્ષે ફરીથી હું કહેવું આપણા ભાઈબંધનું બેટ યાદ્યું નહીં એટલે કે સોડીઓ રહી જાત આવતા વર્ષે મળીશું કે પતિજી ભાઈ હવે આઈપીએલ આવો નવરા થઈ ગયા આહા આય ચુનરી પહેરું તો આહા શું થયું ખબર પડી ના ગુજરાત હારી છું
આવતા વર્ષે. ના અને ભાઈ જોતી હતી. જોતી તો તમે આવું ના કરો. થાય દિલનો થાય દુઃખ થાય થાય પણ આ હસી. મારા મોઢા ઉપર નહીં દેખાતું પણ અંદર બહુ થાય હા, ચમકા ને એટલે ખુશ અમુક રહેવાનું. આરસીબી વાળા છે ને અમારા ભાઈબંધ એ પાછા ગોટ છે નહીં કે જોયું સલંગ બે ટ્રોફી કેવું છે આ પણ આવ્યો હા. મને હસી આવતું હતું. હા. ટેટા ફૂટ્યા અમુક આરસી પપ્પા કો ગુજરાત જીત્યું ને એટલે આપણે ટેટા ફૂટ્યા. અરે સોસાયટી હા તે કોઈ હસુન પણ હશે કે ભાઈ તું હારી જઈ પપ્પા કે એમાં શું કે હારી આ તો હાર જાય આવતા વર્ષે આવી જજો નહીં ભાઈ અંશિયા તું આ કોહલી આઉટ નતો ખબર આ કોહલી આઉટ હતું ને આઉટ ના લેવું કહું. આઉટ હતો નોટ આઉટ આલ્યો પણ હું ભાઈલા જોડે હતી ને એટલે ફોન અને ભાઈ કાલે કોક છે જલ્દી 12 વાગવા આયા એડવાન્સમાં હેપી બર્થડે સરકારી નહીં ભાઈ ઓરિજિનલ છે એવું ના બતાવું કેવું તાર પણ સરકારી ગણાય છે. સરકારી પપ્પાને એ તારીખે સરકારી ગણી ગયો ખાલી મમ્મી 2 વર્ષનું ફેર પપ્પાને બેનો હંગાત બર્થડે છે ફરીથી વાર એકવાર હેપી બર્થડે થેન્ક યુ વેલકમ